गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 903 क्लाउड कम्प्यूटिंग। तो क्लाउड कम्प्यूटिंग में अपने लास्ट लेक्चर में वेलिडेशन कॉल आउट बराबर एने આપણે સ્ટડી કર્યું હતું અને ઓ ડેટા પ્રોવાઇડ્સ કઈ રીતે સોલ્યુશન્સ તમે ક્રિએટ કરી શકો છો બરાબર। તો એ પ્રેક્ટિકલ્સ ફરી એકવાર તમને બતાવી દઉં કે વેલિડેશન કોલ આઉટ કોને કહી શકાય છે બરાબર। અને એની વાત કરી છે આપણે આ વેલિડેશન કોલ આઉટ કે યુઝર જ્યારે બ્લેન્ક ટેક્સ્ટ બોક્સ સબમિટ કરે છે ત્યારે બ્લેન્ક રેકોર્ડ સબમિટ ના થવા દેવા માટે આ વેલિડેશન એટલે કે પ્રોપર ફોર્મેટમાં ડેટા ઇનપુટ કરવા બરાબર। એના માટેનો કોન્સેપ્ટ છે કે વેલિડેશન। એટલે મેં તમને શોર્ટમાં વેલિડેશન્સ કહ્યું હતું કે વેલિડેશન્સ એને કહી શકાય કે યુઝર મસ્ટ ફિલ રેકોર્ડ ઇન કરેક્ટ ફોર્મેટ। યુઝર ફિલ ધ રેકોર્ડ ઇન કરેક્ટ ફોર્મેટ, ધીસ ઇઝ નોન એઝ વેલિડેશન્સ। એને શું કહી શકાય? વેલિડેશન્સ કહી શકાય બરાબર। તો આપણે શું કહ્યું હતું? એક ટેક્સ્ટ બોક્સ અને એ ટેક્સ્ટ બોક્સના અંદર એક્સટેન્ડર એડ કર્યું હતું, એના અંદર વેલિડેશન્સ કોલ આઉટ એક્સટેન્ડર સિલેક્ટ કરી અને ઓકે કર્યું। ઓકે, અને આ રિક્વાયર્ડ ફિલ્ડ્સ વેલિડેટર્સ જે લીધું છે એની પ્રોપર્ટીઝના અંદર એરર મેસેજ મેં લખ્યો હતો, જે અમારા એપ્રોપ્રિએટ મેસેજ હતો એ, અને આ બટનની ક્લિક ઇવેન્ટ્સમાં ખાલી એક મેસેજ લખ્યો હતો કે આ ડિસ્પ્લે થવું છે। ઓકે, રન કરીશ, જોઈ લો કઈ રીતે વેલિડેશન કંટ્રોલ્સ ક્રિએટ કરી શકો છો બરાબર। એ જ રીતે તમે રાઉન્ડેડ કંટ્રોલ્સ પણ ક્રિએટ કરી શકો છો બરાબર। એમાં મેં ટેક્સ્ટ વોટરમાર્ક પણ ગઈકાલે યુઝ કર્યું હતું બરાબર। જો આ ટેક્સ્ટ વોટરમાર્ક છે, આ એન્ટર યોર મોબાઈલ છે, ધીસ ઇઝ નોન એઝ ટેક્સ્ટ વોટર। હવે હું એના પર ડાયરેક્ટ સબમિટ કરીશ તો જુઓ અહીંયા વેલિડેશન્સ ફાયર થયું યુઝિંગ એજેક્સ। એજેક્સની મદદથી તમે કઈ રીતે વેલિડેશન્સ ફાયર કરી શકો બરાબર। તો એક આ પ્રેક્ટિકલ્સ આપણે જોયો તો, જો અહીંયા હું ડેટા નાખીશ, અહીંયા પણ ડેટા નાખીશ અને સબમિટ ઉપર ક્લિક, એટલે એનો મતલબ શું? એક પણ કંટ્રોલ્સમાં જો વેલ્યુ ફિલ્સ નહીં થઈ હોય તો પણ આ મેસેજ મને મતલબ રેકોર્ડ મારો સબમિટ નહીં થવાય। હવે જો આને હું નાખું છું યલો અને હવે સબમિટ કરું છું, ઓકે, કેમ કે આ બધું લિંક થઈ ગયું છે, એટલે એનો મતલબ કે મારો રેકોર્ડ જે મેં ફિલ કર્યો છે એ દરેકે દરેક રેકોર્ડ પ્રોપર છે બરાબર। તો યુઝિંગ આ વેલિડેશન કોલ આઉટ તમે એજેક એક્સટેન્ડરનો યુઝ કરી શકો બરાબર। તો એને તમે શું કહી શકો? તો કે વેલિડેશન કોલ આઉટ મતલબ કોલ કરી શકો રન ટાઈમ્સ બરાબર। અને આ એક જ વાર ડિસ્પ્લે થાય છે બરાબર, કારણ કે ઓવરલેપ નથી થતું। એને ઓવરલેપ થતું હોય તો તમારે આ વેલિડેશન્સની પ્રોપર્ટીઝના અંદર આ ડિસ્પ્લે પ્રોપર્ટીઝમાં તમે નન કરી શકો, જેથી કરીને તમારો જે એજેક્સ એક્સટેન્ડર વેલિડેશન્સ કોલ આઉટ છે એ જ વેલિડેશન્સ કોલ આઉટ તમે ક્રિએટ કરી શકો બરાબર। તો ધીસ ઇઝ નોન એઝ વેલિડેશન્સ કોલ આઉટ યુઝિંગ એજેક એક્સટેન્ડર। નાઉ સી હિયર, એના પછી આપણે વાત કરી હતી કે ઓ ડેટા પ્રોવાઇડ્સ કોને કહી છે, અને આ ઓ ડેટા જે છે એ ઓ ડેટા કેવી રીતે તમે ક્રિએટ કરી શકો છો એટલે કહ્યું હતું કે ઓ ડેટા ડિફાઇન એબ્સ્ટ્રેક્ટ ડેટા મોડેલ।
એ શું ડિફાઇન્સ કરે છે? એ શું ડિફાઇન કરે છે? તો ઓ ડેટા એની એબ્સ્ટ્રેક્ટ ડેટા મોડેલને ડિફાઇન્સ કરે છે. શું કરે છે? એના એબ્સ્ટ્રેક્ટ ડેટા મોડેલ્સને ડિફાઇન કરે છે. જેના પ્રોટોકોલ ક્લાયન્ટ એક્સેસ કરે છે, એની ઇન્ફોર્મેશન્સને ડેટા સોર્સ શું કરે છે? એક્સપોઝ કરે છે. એવા જે ડેટા મોડેલ પ્રોટોકોલ જે ડિફાઇન અને એના ડેટા સોર્સ ઇન્ફોર્મેશન્સને એક્સેસ કરે છે, એક્સપોઝ કરે છે, જેને આપણે ડેટા પ્રોવાઇડર્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ડેટા પ્રોવાઇડર્સ. બરાબર, ખ્યાલ આવે? એટલે કે ઓ ડેટા ડિફાઇન્સ એન્ડ એબ્સ્ટ્રેક્ટ ડેટા મોડલ્સ. એ શું ડિફાઇન કરે છે? તો એને એબ્સ્ટ્રેક્ટ ડેટા મોડલ્સને ડિફાઇન કરે કે જે પ્રોટોકોલ્સ જે છે એ પ્રોટોકોલ્સ એના એબ્સ્ટ્રેક્ટ ડેટા મોડલ અને પ્રોટોકોલ જે ક્લાયન્ટ એક્સેસ ઇન્ફોર્મેશન એક્સપોઝ કરે છે કોઈ પણ ડેટા સોર્સ, એ જે ડેટા પ્રોવાઇડ્સ કરે છે જેને આપણે શું કહીએ છીએ? ઓ ડેટા પ્રોવાઇડ. શું કહીએ છીએ? ઓ ડેટા. આ ઓ ડેટા જે છે એ કઈ રીતે તમે મોડલ્સ ક્લાયન્ટ અને ડેટા સોર્સમાં એક્ઝિક્યુટ કરી શકો છો? એમાં આપણે વાત કરી હતી કે વેબ બ્રાઉઝર છે, ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, ફાયરફોક્સ, ધીસ ઇઝ ધ ક્લાયન્ટ. એ રીતે તમે મોબાઈલ ફોન્સમાં તમે અલગ અલગ ઓએસ યુઝ કરતા હો, લાઈક એસ વિન્ડો, એન્ડ્રોઈડ, આઈફોન, અને એના અંદર પણ તમે બિઝનેસ ટૂલ્સ યુઝ કરતા હો, બિઝનેસ ઇન્ટેલિજન્ટ ટૂલ્સ લાઈક એસ માઇક્રોસોફ્ટ ટૂલ્સ, એમાં એક્સેલ્સ, ટેબ્યુલર ડેસ્કટોપ્સ એન્ડ વોટ એવર. અને આ બધા ટૂલ્સની મદદથી કોઈ કસ્ટમ એપ્લિકેશન્સ હોય, કોઈ લેંગ્વેજીસની કસ્ટમ એપ્લિકેશન્સ ક્રિએટ કરી, લાઈક એસ જાવા, પીએચપી, .NET, બરાબર. તો આ જ્યારે ઓપન ડેટા સોર્સને કઈ રીતે મેળવે છે? તો કે કસ્ટમ એપ્લિકેશન્સ હોય, બરાબર. કસ્ટમ એપ્લિકેશન્સ મીન્સ કે .NET, જાવા, પીએચપી, ગમે તે અધર લેંગ્વેજીસ. અને દરેકે દરેક એપ્લિકેશન્સનું સ્ટોરેજ ક્યાં હશે? તો ક્લાઉડ. અને ક્લાઉડ સ્ટોરેજ લાઈક એસ વિન્ડોઝ, એસક્યુએલ, એઝર, બરાબર, જેને આપણે કન્ટેન્ટ મેનેજમેન્ટ પણ કહીએ છીએ. શું કહે છે? કન્ટેન્ટ. બરાબર. વિન્ડોઝ, એઝર, બરાબર. તો એને શું કહી શકાય? ધેન એટલે કહ્યું આપણે જે ક્લાઉડ સ્ટોરેજ છે, કન્ટેન્ટ મેનેજમેન્ટ, માર્કેટ પ્લેસ, ડેટા માર્કેટ્સ, ધીસ ઇઝ નોન એઝ ડેટા સોર્સ. શું છે? ડેટા સોર્સ. આ જે ડેટા સોર્સ જે છે એમાં આપણે વાત કરી કસ્ટમ એપ્લિકેશન્સ. આ કસ્ટમ એપ્લિકેશન્સ એ કઈ રીતે વર્ક કરે છે?
આપણે વાત કરીએ કે રાધર દેન ક્રિએટિંગ ઓવન મિકેનિઝમ ટુ એક્સપોઝ ડેટા, એ કઈ રીતે કવર કરે છે તો કે એના ડેટાને એક્સપોઝ કરે છે. શું કરે છે? એના ડેટાને એક્સપોઝ. બરાબર. એની કોઈ એપ્લિકેશન્સ ઇન્સ્ટન્સ ડેટા જે છે, શું કહ્યું? એના એપ્લિકેશન ઇન્સ્ટન્સ જે ડેટા છે, લાઈક એસ ફેસબુક, નેટફ્લિક્સ, ઈબે, આ દરેકે દરેક ડેટાની ઇન્ફોર્મેશન્સ જે છે એ આજે ઓ ડેટાના અંદર નંબર ઓફ લાર્જ અમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન, એવા ટાઈપના જે ડેટાને એક્સપોઝ કરે છે. બરાબર. તો એ ડેટાને આપણે કસ્ટમ એપ્લિકેશન્સ એક્સપોઝિંગ ઇન્ફોર્મેશન્સ in OData provides, yes. Second, rather than creating its own mechanism to expose. બરાબર. અને એ જે ડેટા છે બરાબર, તો એવા જે ડેટા છે એને આપણે શું કહી શકીએ? એને શું કહીએ છીએ? કસ્ટમ એપ્લિકેશન, કે જે એની ઓ ડેટા લાઇબ્રેરીઝ જે અવેલેબલ છે ફ્રેમવર્ક્સ, એ ફ્રેમવર્ક થ્રુ એની લાઇબ્રેરીઝ જે એપ્લિકેશન્સ જે છે એ ડેટા સોર્સ એ લાઇબ્રેરીઝ થ્રુ એ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ એ શું કામ કરે છે? કોઈ તમારે કસ્ટમ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ ક્રિએટ કરવી હોય તો એ એપ્લિકેશન્સ ક્રિએટ કરવા માટે એના લોજિક ઇમ્પ્લિમેન્ટ્સ કરવા માટે, એની ફંક્શનાલિટી યુઝિસ કરવા તમે યુઝ કરી શકો છો. બરાબર. જેને ઓ ડેટા પ્રોવાઇડ્સ કસ્ટમ એપ્લિકેશન્સ કહી શકાય. શું કહી શકાય? કસ્ટમ એપ્લિકેશન. ધેન સેકન્ડ વન જે છે એ છે ક્લાઉડ સ્ટોરેજ. તો ક્લાઉડ સ્ટોરેજ મીન્સ વોટ? કોને કહી શકાય ક્લાઉડ સ્ટોરેજ? વાત કરી ક્લાઉડ સ્ટોરેજ, કે કોઈ ડેટા તમે કોઈ પ્રોટોકોલ દ્વારા એક્સેસ કરતા હો, કે કોઈ ડેટા દ્વારા તમે કોઈ જે પ્રોટોકોલ્સ જે છે એને બિલ્ડ કરતા હો, એક્સેસ કરતા હો. બરાબર. તો એ બિલ્ડ અને એક્સેસ એ કોની મદદથી કરી શકે? પહેલા કે ઓ ડેટા is the built-in data access protocol from table in Microsoft Windows Azure, and it's supported for access to relational data in SQL Azure as કે ઓ ડેટા જે છે ઓપન ડેટા, એ ઓપન ડેટા
કઈ રીતે વર્ક કરે છે? કે OData is the built in data access protocol. તો તમારો પ્રોટોકોલ એક્સેસ કરો તો તમે ક્લાઉડ સ્ટોરેજ ની અંદર એ OData ને તમે બિલ્ડ કરી શકો છો, લાઈક એઝ વિન્ડોઝ એઝર હોય અને એ રિલેશનલ ડેટા માટે SQL એઝર સપોર્ટેડ કરતું, બરાબર. આ બંને જે યુઝિંગ ડેટા લાઇબ્રેરીનો યુઝ થઈને જે સ્ટ્રક્ચર ક્રિએટ થાય છે એ શું કરે છે તો કે જે ડેટા છે એ ડેટાને ક્લાઉડ પ્લેટફોર્મ્સ ડેટા એક્સપોઝ કરે છે. શું કરે છે? એ ક્લાઉડ જે છે ક્લાઉડ પ્લેટફોર્મ એના પર એ ડેટાને એક્સપોઝ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? ક્લાઉડ. શું કહે છે? ક્લાઉડ. એનું એક એક્ઝામ્પલ આપો કે આપણે માની લો કોઈ એપ્લિકેશન્સ બનાવીએ છીએ અને એ એપ્લિકેશન્સમાં ડેટાબેઝ યુઝ કરીએ છીએ, કનેક્શન્સ કરવા માટે ડેટાની લાઇબ્રેરી યુઝ કરીએ છીએ. શા માટે? તો એ વિન્ડોઝની અંદર જે SQL એઝર યુઝ કર્યું છે અને એ SQL જ્યારે તમે કોઈ પ્લેટફોર્મ ઉપર એ ડેટાને ક્લાઉડ પ્લેટફોર્મ ઉપરથી એક્સેસ કરવા માંગતા, એક્સપોઝ કરવા માટે, એ ટાઈમે તમે ક્લાઉડ સ્ટોરેજ યુઝ કરી શકો છો. શું કરી શકો છો? ક્લાઉડ સ્ટોરેજ યુઝ કરી શકો, બરાબર. જેને આપણે શું કહીએ છીએ? ક્લાઉડ સ્ટોરેજ. શું કહીએ છીએ? ક્લાઉડ સ્ટોરેજ. એટલે કે OData is the built in data access protocol. એ શું કરે છે? બિલ્ડ પણ કરે છે અને ડેટાને એક્સેસ. This is known as cloud storage. એને શું કહીએ છીએ? ક્લાઉડ સ્ટોરેજ. એટલે લાઇબ્રેરીઝ થ્રુ જે ડેટા એક્સપોઝ થાય છે એ શું કહે છે કે ઇટ પોસિબલ ટુ એક્સપોઝ ડેટા ફ્રોમ ક્લાઉડ પ્લેટફોર્મ. અવેલેબલ લાઇબ્રેરીઝ દ્વારા જે ડેટા એક્સપોઝ થાય છે ક્લાઉડ પ્લેટફોર્મ્સ, એટલે કે સચ એઝ વેબ સર્વિસીસ. શું એ આપે છે? એની વેબની સર્વિસીસ પ્રોવાઈડ. શું પ્રોવાઈડ કરે છે? એની વેબ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. જેને આપણે શું કહીએ છીએ? ક્લાઉડ સ્ટોરેજ. શું કહીએ છીએ? ક્લાઉડ સ્ટોરેજ. તો પહેલા આપણે વાત કરી કસ્ટમ એપ્લિકેશન્સની, એના પછી આપણે ડેટા પ્રોવાઇડર્સમાં વાત કરી ક્લાઉડ સ્ટોરેજ. આ જે સોલ્યુશન્સ જે છે એ કઈ રીતે સોલ્યુશન્સ પ્રોવાઈડ કરે છે? રિલેશનલ ડેટા. અને એ રિલેશનલ ડેટા એના પ્લેટફોર્મ ક્લાઉડ્સને એની વેબ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, which provide a web services from cloud platform. થર્ડ વન જે છે પ્રોવાઈડ કરે છે એ છે કન્ટેન્ટ મેનેજમેન્ટ સોફ્ટવેર.
શું પ્રોવાઈડ કરે છે? કન્ટેન્ટ મેનેજમેન્ટ સોફ્ટવેર. કન્ટેન્ટ મેનેજમેન્ટ સોફ્ટવેર. એક્ઝામ્પલ તરીકે તમે કહી શકો કન્ટેન્ટ મેનેજમેન્ટ કઈ રીતે થાય છે સોફ્ટવેર? ઇન્ફોર્મેશન મેનેજ. હવે કોઈ શેર પોઈન્ટ્સ, અને એ શેર પોઈન્ટ એના વેબ નોડ ને બિલ્ડ કરે છે. શું કરે છે? એના વેબ નોડ ને બિલ્ડ કરે. જે કોઈ ઇન્ફોર્મેશન એક્સપોઝિંગ ઓડિટેડ. એને શું કહી શકાય? કન્ટેન્ટ મેનેજમેન્ટ. શું છે? કન્ટેન્ટ મેનેજમેન્ટ. right? A SharePoint 2010. This is the version. કોઈ વેબ નોડ હોય અને એ વેબ નોડ એની ઇન્ફોર્મેશન્સ ને ઓ ડેટા થ્રુ એક્સપોઝિંગ કરે છે. બિલ્ડ કર્યા હોય. બિલ્ડ સપોર્ટેડ શું છે? તો ઇન્ફોર્મેશન્સ થ્રુ ઓ ડેટા થ્રુ એ ઇન્ફોર્મેશન્સ ને એક્સપોઝ કરે છે. જેને આપણે કન્ટેન્ટ મેનેજમેન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? કન્ટેન્ટ મેનેજમેન્ટ. થર્ડ વન છે એ છે વિન્ડોઝ એઝોર માર્કેટ પ્લેસ ડેટા માર્કેટ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? વિન્ડોઝ એઝોર માર્કેટ પ્લેસ ઇન ડેટા માર્કેટ. એટલે કે ક્લાઉડ બેઝ સર્વિસીસ શું હોય? તો ક્લાઉડ બેઝ સર્વિસીસ. અને ક્લાઉડ બેઝ સર્વિસીસ જે છે એ કઈ રીતે કામ કરે છે માર્કેટ પ્લેસ ડેટા માર્કેટ? તેના માટે કહ્યું છે કે ધીસ ક્લાઉડ બેઝ સર્વિસીસ ફોર discovering, purchasing and accessing commercially available data set, its application access through the data set to data. જે ક્લાઉડ બેઝ સર્વિસીસ છે કઈ? ક્લાઉડ બેઝ સર્વિસ.
એ શું કામ કરે છે? કોઈ ડિસ્કવરિંગ હોય, પ્રોસેસ ડિસ્કવરિંગ, પરચેસિંગ શું અથવા કોઈ એક્સેસિંગ શું, એવા જે એપ્લિકેશન્સ ડેટા સેટ છે અને એ એપ્લિકેશન્સને જો તમે ડેટા સેટ થ્રુ ડેટા થ્રુ જે એક્સેસ કરો છો, એને શું કહી શકાય? તો એને આપણે ઓ ડેટા કહીએ છીએ, વિન્ડોઝ એસ. કે એની સર્વિસીસ પણ પ્રોવાઈડ એને આપણે શું કહીએ છીએ? વિન્ડોઝ માર્કેટ. કે પોસિબલ ઓ ડેટા સોર્સ હોય જેની ઓર્ડિનેટિવ બ્રાઉઝર્સ ક્રિએટ થતા હોય. બરાબર, કે કોઈ પોસિબલ એક્સેસ ઓ ડેટા સોર્સ હોય એના ઓર્ડિનેટેડ બ્રાઉઝરમાં કયા પ્રોટોકોલ બેઝ ધરાવે છે. તો કે HTTP પ્રોટોકોલ બેઝડ ઓન HTTP હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. કે ઓ ડેટા સોર્સ જે છે એ ઓ ડેટા સોર્સ ઓર્ડિનેટેડ બ્રાઉઝર્સમાં તમે HTTP પ્રોટોકોલ્સ બેઝ તમે એ ડેટાને એક્સેસ કરી શકો. બરાબર, કે કોઈ ક્લાયન્ટ એપ્લિકેશન્સ યુઝ્યુઅલી એ કેવા ટાઈપ્સની લાઇબ્રેરીને રિલીઝ કરે છે? તમારા લોકો એપ્લિકેશન્સમાં તમે લાઇબ્રેરી યુઝ કરી હોય, બરાબર, એ લાઇબ્રેરી ક્લાયન્ટ લાઇબ્રેરી જેને કહે ક્લાયન્ટ એપ્લિકેશન યુઝ્યુઅલી રિલે ઓન ક્લાયન્ટ લાઇબ્રેરી. કઈ લાઇબ્રેરી? ક્લાયન્ટ લાઇબ્રેરી. બરાબર, તો શું કહ્યું કે ક્લાયન્ટ એપ્લિકેશન્સ યુઝ્યુઅલી રિલે ઓન ક્લાયન્ટ લાઇબ્રેરીને રિલીઝ ફિગર આપેલી છે, જોઈશું. આપણે અગાઉ ફિગર્સ જોઈ.
कि मान लो कोई वेब ब्राउजर्स, એ વેબ બ્રાઉઝર એ જાવાસ્ક્રિપ્ટ કોડ કઈ રીતે એક્ઝિક્યુટ કરે છે બ્રાઉઝર્સ? વેબ બ્રાઉઝર એવા સપોર્ટેડ ઇન્ક્લુડ છે. તો પહેલી વાત કરીએ આપણે વેબ બ્રાઉઝર્સ. વેબ બ્રાઉઝર્સ એ શું કામ કરે છે? તો કે કોઈ જાવાસ્ક્રિપ્ટ કોડ રનિંગ હોય બ્રાઉઝર્સમાં પોપ્યુલર, લાઈક એઝ ઇન્ટરનેટ એક્સપ્લોરર, ફાયરફોક્સ. આ નંબર ઓફ ટાઈપ્સના જે બ્રાઉઝર છે એના અંદર એટલે કે ઇનસાઇડ જાવાસ્ક્રિપ્ટ કોડ રનિંગ, જે શું કામ કરે કે એક્સેસ એન્ડ ઓ ડેટા સોર્સ. એ શું કરે છે? ઓ ડેટા સોર્સ જે છે એને એક્સેસ કરે. શું કહે કે જાવાસ્ક્રિપ્ટ કોડ રનિંગ ઇનસાઇડ એની પોપ્યુલર વેબ બ્રાઉઝર્સ such as Internet Explorer or Firefox can access an O data source. શું કરે છે? એ O data source છે એને એક્સેસ કરે છે. ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, ફાયરફોક્સ છે, આ જે બ્રાઉઝર છે એના જે ઇનસાઇડમાં જે જાવાસ્ક્રિપ્ટ કોડ રનિંગ થાય છે બ્રાઉઝર્સ, એના ઓ ડેટા સોર્સને એક્સેસ કરે છે. શું કરે છે? ઓ ડેટા સોર્સ જે છે એ ઓ ડેટા સોર્સને એક્સેસ કરે. એટલે કે ઓ ડેટા ક્લાયન્ટ લાઇબ્રેરી ઇઝ ધ અવેલેબલ ફોર Silverlight એપ્લિકેશન્સ. ઓ ડેટા જે ક્લાયન્ટ લાઇબ્રેરી જે છે એના અંદર શું અવેલેબલ હોય છે? તો કે Silverlight એપ્લિકેશન્સ. તો Silverlight કોને કહી શકાય? તો કે ક્રોસ પ્લેટફોર્મ. કોને કહી શકાય? ક્રોસ પ્લેટફોર્મ. બરાબર. કે જે ઇન્ટરનેટ એપ્લિકેશન્સ જે છે એ ઇન્ટરનેટ એપ્લિકેશન્સ એ ઓ ડેટા ક્લાયન્ટ્સ યુઝ કરે છે.
એટલે વાત કરી કે an OData client library is available for Silverlight applications as well cross platform. આપણે કોડ લખીએ પર્ટિક્યુલર વિન્ડોઝમાં અને એ એક્ઝિક્યુશન થાય પ્રોગ્રામ્સનું બ્રાઉઝર્સમાં. તો ધીસ ઇઝ ધ સિલ્વરલાઇટ. આ જે કામ કરે છે સિલ્વરલાઇટ કમ્પોનન્ટ કામ કરે છે. એટલે કે and other rich internet application can also OData clients. એ other જે એપ્લિકેશન્સ જે રીચ થાય છે એ શું છે તો કે એ એપ્લિકેશન્સ OData ક્લાયન્ટની છે. કોની છે? OData ક્લાયન્ટ. બરાબર. નેક્સ્ટ છે મોબાઈલ ફોન. આ મોબાઈલ ફોન્સ એ કઈ રીતે ODataમાં કામ કરે છે? તો કે એ OData ક્લાયન્ટ લાઇબ્રેરીઝ અવેલેબલ છે. કઈ કઈ જગ્યા? તો કે એન્ડ્રોઈડ છે, iOS છે. આજે લેટેસ્ટ ટેકનોલોજીમાં મોબાઈલ એપ્લિકેશન્સમાં OData જે લાઇબ્રેરીઝ જે છે એ કઈ કઈ જગ્યાએ અવેલેબલ છે? બરાબર. વાત કરી OData client library are available today for Android, iOS. The brackets પર કે operating system is used to iPhone and iPads. ઓપરેટિંગ સિસ્ટમ સારો યુઝ કરે છે આઈફોન, આઈપેડ્સ આ બધાનો યુઝ કરે છે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી. એટલે કેમ કે OData ક્લાયન્ટ લાઇબ્રેરીઝ આજે ઘણી બધી જગ્યાએ એન્ડ્રોઈડ, iOS એટલે કે વિન્ડોઝ ફોન 7 વિન્ડોઝમાં પણ એની ક્લાયન્ટ લાઇબ્રેરી અવેલેબલ છે. OData ક્લાયન્ટ એવી ઓપરેટિંગ સિસ્ટમ તો અત્યારે આઈફોન્સ જે આઈફોન્સ, આઈપેડ આ બધાનો યુઝ કરે છે OS. તો વિન્ડોઝ છે, એન્ડ્રોઈડ છે, iOS છે. આ દરેકે દરેક જગ્યાએ મોબાઈલ ફોન્સ જે છે એ તમે OData પ્રોવાઈડ કરી શકો છો, ક્લાયન્ટ લાઇબ્રેરીઝ પ્રોવાઈડ કરી. સેકન્ડ વન જે છે એ છે બિઝનેસ ઇન્ટેલિજન્સ ટૂલ્સ. શું છે? બિઝનેસ ઇન્ટેલિજન્સ.
આ બિઝનેસ ઇન્ટેલિજન્સ જે ટૂલ્સ છે એ કઈ રીતે વર્ક કરે છે ઓડેટા ક્લાયન્ટ લાઇબ્રેરીઝ તો આપણે વાત કરી તો લાઈક માઇક્રોસોફ્ટ એક્સેલ જે એનાલિસિસ ટૂલ્સ પ્રોવાઈડ કરે છે બરાબર એ કેવા ટાઈપ્સ ઓડિટા બિઝનેસ ઇન્ટેલિજન્સ ને સપોર્ટ કરે છે આજે તો કે છે Microsoft Excel provide OData analysis called Power Pilot has built support of OData analysis tools. Power Pilot એ દરેકે દરેક ડેટાનું બિલ્ડિંગ્સ કરે છે શું કરે છે બિલ્ડ કરે છે આપણે ઘણી જગ્યાએ બિલ્ડ કરીને એની ફાઇલ્સ લાઇબ્રેરીઝ ક્રિએટ કરી હતી લાઈક એસ વિન્ડોઝ હોસ્ટિંગ્સ IIS હોસ્ટિંગ્સ બરાબર આ બધી જગ્યાએ આપણે બિઝનેસ ઇન્ટેલિજન્સ માટેની એનાલિસિસ માટેની DLL ફાઇલ્સ ક્રિએટ કરી બરાબર એને આપણે શું કહીએ છીએ તો કે બિઝનેસ ઇન્ટેલિજન્સ આજે બિઝનેસ ઇન્ટેલિજન્સ જે છે એ તમે અધર ડેસ્કટોપ જે બિઝનેસ ઇન્ટેલિજન્સ ટૂલ્સ છે આજે ઓડેટામાં આજે લેટેસ્ટ એ ટેબ્લ્યુ સોફ્ટવેર ટેબ્લ્યુ ડેસ્કટોપ આ બધી ફંક્શનાલિટી પ્રોવાઇડેડ છે અત્યારે માર્કેટ જે એનાલિસિસ ટૂલ્સ તરીકે યુઝ થાય છે કયા ટૂલ્સ તરીકે એનાલિસિસ ટૂલ્સ તરીકે જેને આપણે બિઝનેસ ઇન્ટેલિજન્સ પણ કહીએ છીએ શું કહીએ છીએ બિઝનેસ ઇન્ટેલિજન્સ બરાબર કે જે ઓડેટા જે છે એ પાવર પાયલોટ બિલ્ડ એપ્લિકેશન્સ કરે છે એમાં માઇક્રોસોફ્ટ એના એનાલિસિસ ટૂલ્સ પ્રોવાઈડ કરે છે જેને આપણે બિઝનેસ ઇન્ટેલિજન્સ ટૂલ પણ કહીએ છીએ
નેક્સ્ટ એ છે કસ્ટમ એપ્લિકેશન. શું છે? કસ્ટમ એપ્લિકેશન. તો કસ્ટમ એપ્લિકેશન્સ મીન્સ વોટ? કસ્ટમ એપ્લિકેશન્સ કોને કહી છે? તો કોઈ બિઝનેસ લોજિક રનિંગ સર્વર હોય, કોઈ લોજિક બિઝનેસ લોજિક જે છે, આપણે 3 ટિયર્સની વાત કરીએ, બિઝનેસ લોજિક એ સર્વરમાં કોઈ રનિંગ મોડમાં હોય, સર્વર રનિંગ મોડમાં એ શું એક્ટ કરે છે? તો કે ઓ ડેટા ક્લાયન્ટ શું એડ કરે છે? ક્લાયન્ટ. અને આ ઓપન ડેટા જે છે એનો વધારેમાં વધારે યુઝ તમે હોસ્ટિંગ્સ, સર્વર હોસ્ટિંગ્સ આ બધામાં જોવા મળે. એટલે આપણે લાસ્ટ પ્રેક્ટિકલ ચલાવ્યું હતું ને એમાં વાત કરી હતી કે તમે સર્વિસ રેફરન્સને ક્લાયન્ટ યુઝ કરી શકો છો. શું કરી શકો? ક્લાયન્ટ યુઝ કરી. જે આપણે વિન્ડોઝ હોસ્ટિંગ્સ કર્યું બરાબર, એ વિન્ડોઝ હોસ્ટિંગમાં મેં સર્વિસ રેફરન્સને ક્લાયન્ટ હોસ્ટિંગ તરીકે યુઝ કર્યું, કારણ કે એનું ઓરિજિનલ નામ, ઓરિજિનલ ફાઇલ્સ, ઓરિજિનલ સર્વિસીસ એ ક્લાયન્ટને ખ્યાલ ના. એટલે કે કોઈ બિઝનેસ લોજિક જે રનિંગ છે એ બિઝનેસ લોજિક રનિંગ એ સર્વર શું એક્ટ કરે છે? તો કે જે સપોર્ટેબલ અવેલેબલ કોડ ક્રિએટર છે, કોડ ક્રિએટર એ કયા કોડ ક્રિએટર આજે અવેલેબલ છે કોઈ કસ્ટમ એપ્લિકેશન્સ ક્રિએટ કરવા માટે? તો કે કોઈ જે આપણે .NET ફ્રેમવર્ક યુઝ કરીએ છીએ એ જ રીતે જાવા માટે સ્પ્રિંગ છે, આ બધા ફ્રેમવર્ક જે છે, નેટબીન્સ, એ રીતે PHPમાં પણ ઘણા બધા ફ્રેમવર્ક્સ આવી ગયા. આવી જે અધર ટેકનોલોજીસ જે કોઈ પણ કોડ ક્રિએશન્સ કરવા માટે જે અવેલેબલ ટેકનોલોજીનો યુઝ કરે છે, જે સર્વર એક્ટ ક્લાયન્ટ એપ્લિકેશન, એને આપણે કસ્ટમ એપ્લિકેશન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? કસ્ટમ એપ. બરાબર. તો આજે જે ચલાવ્યું કસ્ટમ એપ્લિકેશન્સ, ક્લાઉડ સ્ટોરેજ, કન્ટેન્ટ મેનેજમેન્ટ સોફ્ટવેર, વિન્ડો એઝર માર્કેટ પ્લેસ, ડેટા માર્કેટ, બિઝનેસ ઇન્ટેલિજન્સ, બરાબર, વેબ બ્રાઉઝર્સ, મોબાઈલ ફોન, કસ્ટમ એપ્લિકેશન્સ, બધામાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. કસ્ટમ એપ્લિકેશન્સ કોને કહીશ? બરાબર. અને કસ્ટમ એપ્લિકેશન્સ થ્રુ તમે ઓ ડેટા કેવી અલગ અલગ રીતે પ્રોવાઈડ કરો છો ક્લાયન્ટ લાઈન. તો ફરી એકવાર કહી દઉં કે જે ક્લાઉડ સ્ટોરેજ છે એ પ્રોટોકોલ બેઝ ટેબલ્સ
વિન્ડોઝ એઝર તરીકે કામ, જેમાં એસક્યુએલ એઝર જે ડેટા લાઇબ્રેરીઝ દ્વારા જે સ્ટોરેજીસ, તો તેને આપણે શું કહીએ છીએ ક્લાઉડ સ્ટોરેજ. એ રીતે કન્ટેન્ટ મેનેજમેન્ટ તો કે શેર પોઈન્ટ સર્વિસીસ જે કન્ટેન્ટ મેનેજમેન્ટ કરે છે, જે ઇન્ફોર્મેશન્સને એક્સપોઝ કરે છે ઓડિટ, એને આપણે કન્ટેન્ટ મેનેજમેન્ટ સોફ્ટવેર કહીએ. જેની સર્વિસીસ ને એક્સપોઝ કરે છે, પરચેઝિંગ કરે છે, ડિસ્કવરિંગ કરે છે, એને શું કહી શકાય વિન્ડોઝ એઝર માર્કેટ પ્લેસ ઇન ડેટા માર્કેટ. એ જ રીતે અલગ અલગ બ્રાઉઝર્સ જે યુઝ કરે છે ડેટા સોર્સ એક્સપોઝ, અને વેબ બ્રાઉઝર્સ જેમાં અલગ અલગ લાઇબ્રેરીઝ યુઝ થાય છે, લાઈક એન્ડ્રોઈડમાં અલગ, આઈઓએસ એ પોતાની અલગ, વિન્ડોઝ 7 એ અલગ અલગ, જેને આપણે મોબાઈલ ફોન્સ, ટેબ્યુલર મેનુ, ડેસ્કટોપ સોફ્ટવેર, જે એનાલિસિસ ટૂલ્સ સપોર્ટેડ છે, જેને આપણે બિઝનેસ ઇન્ટેલિજન્સ ટૂલ, અને જે સર્વર ક્લાયન્ટ્સ જેના કોડ જનરેટેડ કરવા માટે જે ફ્રેમવર્ક્સ યુઝ કરે છે, બરાબર, એને આપણે કસ્ટમ એપ્લિકેશન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? કસ્ટમ એપ. બરાબર. તો ઓડેટા પ્રોવાઇડ્સમાં આટલા સુધી રાખીએ. બરાબર. નેક્સ્ટમાં જોઈશું ફંડામેન્ટલ્સ. બરાબર, આટલા સુધી રાખીએ. થેન્ક યુ.